કુતુબ મિનાર પહેલું સલ્તન કાળ આખો મુઘલ સામ્રાજ્યના રાજાનો સમય હતો સલ્તન કાળ. અને એમાં 12મી સદીના રાજા ગુલાબ રાજા હતા. અને એનું જે સ્થાપના કરી એવા રાજા તો કે કુતબુદ્દીન એબક, એમને આ કુતુબ મિનારની બનાવવાની શરૂઆત કરી. અડધે પહોંચ્યું હશે ત્યાં એમનું અવસાન થઈ ગયું. ભગવાન એમની આત્માને, ભગવાન એમના અલ્લાહને અલ્લાહ એમને શાંતિ આપે. પરંતુ ઉપરનું જે બાંધકામ હતું ને એ એમના જમાઈ ઇલ્તુમિશે, અહીંયા ત છે, અહીંયા આમ છે, આ મ છે, બરાબર, સોરી અહીંયા નહીં, અહીંયા આ મ અને અમારે આ ફોન્ટમાં છે ને થોડું ઓલા આવી રીતે આવે. એનું ઉપરનું બાંધકામ કરાયું ઇલ્તુમિશે. શરૂઆત કોને કરાવી? કુતબુદ્દીન એબકે. પણ બાકીનું બાંધકામ કોને કરાયું? ઇલ્તુમિશે ઉપરનું બાંધકામ પૂર્ણ કરાયું. કુલ ઊંચાઈ કેટલી? તો એને કહેવાનું 72.5 મીટરમાં છે. ચાલો ડન. એનો ભૂતળનો ઘેરાવો અહીંયા 13.75. અને ઉપર જાય તો 2.75 થઈ જાય. એટલે નીચેથી પોળું ઉપર આ ટૂંકું થતું જાય છે. લાલ પથ્થરોથી બનાવેલા છે. એ પણ પાછા માર્બલ આરસ. અને જેમ હિન્દુ ધર્મમાં ગ્રંથ છે મહાભારત અને રામાયણ, શ્રીમદ ભગવદ ગીતા, એ મુસ્લિમ ધર્મનો ગ્રંથ કુરાન. અને કુરાનના જે આપણી ભાષામાં જેને કહેવાય શ્લોક, બરાબર, એ શ્લોક એમાં આપવામાં આવેલા છે. નેક્સ્ટ, ભારતના પથ્થરોમાંથી સૌથી ઊંચો સ્તંભ મિનાર તરીકે એક જ કયો? તો કે કુતુબ મિનાર. ડન 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 ડન. ભાઈ કુરાન એ લોકોનો મુસ્લિમ ધર્મનો ગ્રંથ છે. હું આવો અભણ જેવી વાતો કરો છો? તાજમહેલ તો કે ઉત્તર પ્રદેશના યમુના નદીના કિનારે, યમુના કાંઠે રાસ રમે કાનુડો ને રાધા, જોવે આખું ગામ જોને. યમુના નદીના કિનારે એવું છે. વિશ્વની 7 અજાયબી માનો એક તો કે આપણી તાજમહેલ. કોણે બનાવ્યું? કયા રાજાએ? તો કે શાહજહાં. કોના માટે? તો કે એની પત્નીની. બેગમ એટલે પત્ની થયો. હા, આપણા ગુજરાતીમાં ઈ કે આ અમારા ઈ છે એમ કે. હાલો, એની પત્ની મુમતાજ માટે અને એની યાદમાં બનાવ્યું કે ભાઈ મારી પત્નીનું નામ આખા જગતમાં વિશ્વવિખ્યાત થાય, એવી શાહજહાંની ઈચ્છા હતી. એવું શાહજહાં બોલીને ગયા, હું નથી બોલતો. આપણે તાજમહેલ બનાવી નહીં કે. હાલો, અગાઉ કીધું એમ ઘર માર બને, તાજમહેલ ક્યાં બનાવવા જાય? અને આ સમયની અંદર તમે કોઈ પોતાની પત્ની માટે તાજમહેલ બનાવી પણ ન કે. પણ ભલે તાજમહેલ બનાવીએ કે, પણ માણસ દિલથી પ્રેમ તો કરીએ કે ને, એ પ્રેમનું ચિહ્ન હોય એટલે તાજમહેલ. અને એટલે મને અમારો કવિ સરસ મજાની કવિતા લખે કે કોઈને ભેટીને રડી પડીએ એવા લાયક બનીએ તો એ ઘણું છે. કોઈને ભેટીને રડી પડીએ ન મજા આવી. કોઈને ભેટીને રડી પડીએ એવા લાયક બનીએ તોય ઘણું છે. કોકના ઉદાસમાં જંતર વગાડીએ તોય ઘણું છે. અરમાનો એવા નથી કે મુમતાજ પાછળ તાજ બનાવવો પડે. અરમાનો એવા નથી કે મુમતાજ પાછળ જ તાજ બનાવવો પડે. પણ એની હાજરીમાં દિલ પર બેફામ પ્યાર થાય ને તોય ઘણું છે. એની હાજરીમાં દિલ પર બેફામ પ્યાર થાય ને તોય ઘણું છે. આજના જમાનામાં તમે તાજમહેલ ન બનાવી શકો પ્રેમિકા માટે. સાહેબ, માણસને તમે દિલથી પ્રેમ કરો ને તો એ ઘણું છે. પણ તમારે પ્રેમ કરવાની ઉંમર નથી આ તમારી. રેડી? હા, તમારી ઉંમર આવશે આજથી 15 વર્ષ પછી પ્રેમ કરજો.
ઓકે, હા, અત્યારે જે થાય ને પ્રેમ ન કહેવાય. ખરેખર પ્રેમની પરિભાષા અત્યારે કઈ છે જ નહીં. હા, હું તો સ્પષ્ટ કહું, અત્યારે જે થાય ને અટેચમેન્ટ કહેવાય. બસ, ગમે છે એને તમે પ્રેમ કહેશો, પ્રેમ એને ન કહેવાય. હાલી હું નીકળે. નેક્સ્ટ, પ્રેમની ભાષા શીખવી હોય ને અને પ્રેમનું વ્યાખ્યા સમજવી હોય ને તો ભગવાન શ્રી કૃષ્ણ અંકિત ત્રિવેદીની સરસ મજાની એક બુક છે કૃષ્ણાય. અંકિત ત્રિવેદી લેખક છે, સારામાં સારા લેખક, અને એની એક બુક છે કૃષ્ણાય કરીને. એ કૃષ્ણાય બુક વાંચો ને તો ખબર પડે પ્રેમ કોને કહેવાય. પ્રેમ ભગવાન શ્રી કૃષ્ણે કર્યો હતો. કોને? તો કે રાધાજીને. સાહેબ રિસલી ભગવાન શ્રી કૃષ્ણ રડ્યા છે. બુકમાં લખેલું છે આખું. ભગવાન શ્રી કૃષ્ણ તડપ્યા છે પોતાની પ્રેમિકા રાધા માટે. એને પ્રેમ કહેવાય. હા, અને આજકાલ મને રાહુલ વગર જમવાનું નહીં ભાવે. હવે રાહુલે જમી લીધું, તું સાનમનો જમી લે નહીં. હા, કાંઈક થઈ જાય ને તો કે મને ખાવાનું નહીં ભાવે, તું ગળસી લે મારો ભાઈ, ને કે તું ભીખ્યો મરી જાય. હા, 1630 મુમતાજ નું અવસાન. ઘણા એમ કે સાહેબ તો પ્રેમ કરતા શીખવાડે. 1631 બાંધકામની શરૂઆત અને 22 વર્ષ લાગ્યા હતા. 2 ને 1 3 ને 3 ને 2 5. 1653 બાંધકામ પૂર્ણ થઈ ગયું. એટલે ખરેખર કહું છું, જો હું તો સ્પષ્ટ શબ્દમાં કહું, એક વાક્ય તમને ખરાબ લાગશે, પણ હું સ્પષ્ટ શબ્દમાં કહું છું કે પ્રેમ અત્યારની ઉંમરમાં 10મા ધોરણના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની જો પ્રેમ કરે ને તો એનો મતલબ એમ થાય છે કે તમને તમારા ઘરેથી પ્રેમ મળતો નથી. તમને તમારા ઘરેથી પ્રેમ મળતો નથી એટલે તમે પ્રેમ ગોતવા માટે બીજે બહાર જાઓ છો. આ સ્પષ્ટ શબ્દમાં કડવું છે પણ સત્ય છે કે ઘરેથી માતા પિતાનો પ્રેમ ઓછો મળે છે એટલે બહાર પ્રેમ ગોતવા જાઓ છો. પ્રેમ કરવો જ માતા પિતાને કરો. પોતાના પપ્પાને ભેટી એકાય, છોકરો એક છોકરી, કેમ આપણા પપ્પા છે, આપણી મમ્મીને ભેટી એકાય, એને હક કરી એકાય, આપણો ભાઈ છે, આપણો ભાઈ છે, આપણા દાદા છે, આપણા દાદી છે, આપણા કાકા છે, આપણા કાકી છે, એને પ્રેમ કરાય. ઓછા છે ઘરમાં તે બહાર ગોતવા જાવ. હા, કરવાનું છે કરે નહીં, નચ નો એના ધંધી ના કરે. હાલો બીજું, 30મા મુમતાજનું અવસાન. ખોટી વાત કરી, બરોબર છે ને ભાઈ? વાહ સર વાહ, શું વાત છે. ખરેખર આ સનાતન સત્ય છે, કડવું છે પણ સત્ય છે.